તો અત્યારે તૈયાર થઈ ગયા છે. જો થઈ ગયા ને લીલા લીલા. આમ હું છે ને ગમે ત્યારે રેડી થઈ ગઈ હોય અમારે આ હે ને ત્યાર ન થયા. અમે જો સગાઈમાં પહોંચી ગયા છીએ અને જો આ હાર્દિકની સગાઈ છે અને જો અહીંયા લગ્ન લખવાનું ચાલુ છે. જો અહીંયા લગ્ન લખાય છે અત્યારે. હા એક બધા આડા એમ નો કરે એ તૂટી જાહે. ઈ બીજાની છે હજી લેવા નથી આવતા. ઈ આને લઈ જવાની છે એટલે એના ઘરે એના ઘરે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અત્યારમાં છે ને અમે તૈયાર થઈ ગયા છીએ અને જવો લીલા 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 થઈ ગયા છીએ અમે. અને અત્યારે હું છે ને જવાનું છે સગાઈમાં. તો રાબિયાને ખોપીને જઈએ છીએ કામ. હા જો આ બધી ડાયસુ રાબિયાને ભરવાની છે ને એને ખોપીને જઈએ છીએ. અને ગરમી કેવી છે, તડકો તડકો બહુ તડકો છે, ગરમી એવી છે. બધે આમ ફરી જાઉં છું. તો અત્યારે તૈયાર થઈ ગયા છે. જો થઈ ગયા ને લીલા લીલા. આમ આમ બતાવું આખા આખા લીલા 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 ત્યારથી ભાગ્યા છે. માથું તો હજી બાંધવાનું બાકી છે, વાળ એમને છૂટા છે. હું કાચમાં જોઉં છું ને એટલે તો સારું હાલો. તો અમે ત્યાં જઈએ છીએ હગાઈમાં. તો જો ના બતાવવા એવું હોય છે ને એ બતાવીશ, અને નહીં બતાવવું હોય નહીં બતાવી. કારણ કે મારા ભાઈ છે ને, મારા ભાઈના મામાજીનો શાળાનો સગાઈ છે. તો અમે સગાઈમાં જઈએ છીએ. તો ત્યાં જઈને હવે મળશું. હમણાં અહીંયાથી તૈયાર થવા ગયા છે રુદ્રના પપ્પા અમારા ઈ. તો એ તૈયાર થવા ગયા છે. હું છે ને ગમે ત્યારે રેડી થઈ ગઈ હોય અમારે આ હે ને ત્યાર ન થયા હોય. સમજ રહ્યો? આમાં જ હોય છેલ્લે છેલ્લે આ જ કામ હોય એનું. બાકી કરાવ્યા આ તો પડેલી. અચ્છા हमको सिखा रिया है. अरे कहना क्या चाहते हो इस सज्जन को? जल्दी કરો. અમે જો સગાઈમાં પહોંચી ગયા છીએ અને જો આ હાર્દિકની સગાઈ છે અને વાં જો બેઠા ઓલા સંધુ બેઠો છે અને ઈસુ મહેશ ત્યાં બેઠા છે અને હું અહીંયા એકલી બેઠી છું. સંધુનો અંદર ગયેલી છે સુંદરી ઓઢાડવા અને એને હારવાર લગ્ન નહીં છે લખાવાના. તો જો અહીંયા લગ્ન એ લખાય છે હારવાર. લગ્ન લખવાનું પહેલાં ચુંદરી ઓઢાડીએ, હવે લગ્ન લખવાનું ચાલુ છે. લગ્ન ને ચુંદરી બી હારવાર. જો આ ભાઈના લગ્ન છે. જો આ બેઠો હાર્દિક આમું નથી જોતો. હા એના લગ્ન છે. જો અહીંયા લગ્ન લખવાનું ચાલુ છે. જો અહીંયા લગ્ન લખાય છે અત્યારે. હા એક બધા આડા કેમેરામેન ને બધા જોઈ લે, ફોટા ફોટા પાડે છે. વિડીયો કિસ લાઈન મેં એમના લગ્ન છે અને અત્યારે લગ્ન લખાય છે. પણ એમાં એવું છે હગાઈ ને બધું હારવેર છે ને એટલે આવેલા છે વરાજ હારવેર. અહીંયા જો આ સાઈડમાં કંકોત્રી લખાય છે. બધાનું તો નથી બતાવતી. ઉતારતા શરમ આવે છે એટલા બધા માણસો સારે. અમારા ભાઈ નહીં ફટા પડાવવા ગયા છે. જો આમ જો સંજુ તને શું કહે છે? હું આમાં વિડીયો બોલ ને ખાલી તો હમણાં ખબર પડે. એમ કેવાય તારો વારો છે એમ કે છે. હા
જો હવે કેવો પાછો બોલ્યો બાય કાકા લાઈક આવી હે આનો નીકળાઓ બોલ ક્યાં ધંધુ હાલો તો અરે ભાઈ કાકા માં સામાન ને બાઈક ને છે કાઢી એટલે વઈ રહ્યો કેટલી માં મૂકવા આમ જતો નથી કઈ સમજાતું કઈ સમજાતું નથી માં મૂકવા નથી અંજે પગડી જે એમ નો કરે એ તૂટી જાહે ઈ ઓલા સંભળા કાકા ઈ બીજાની છે હજી કોની લેવા નતા હોતા એ લેવા નથી આવતા હમ જાણે હે આ હુકમ લાવ્યા ઈ આને લઈ જવાની છે એટલે ક્યાં ન્યા એના ઘરે ઘર તો હે એના ઘરે અરે તો આકારો દે બા અમારે હે ને મારા ભાઈને આવેલા હતા ને તો રોકાવાના હતા વળી પાછા ગયા અહીંયા બાજુમાં હે ને મુસલમાનને ને એમાં પાછું છે કે તો એને હે ને એની રસોઈ તો પાછી એવી જ હોય તો મારા ભાભી છે ને એ કે મારે નથી રોકાવું હું જાઉં છું એ કે મારે નથી ખાવા ખોટી થવું એ કે હું જાઉં તમે તારે જો કે આને રોકાવાય ને તો રોકો તો એ તો કાંઈ રોકાવાના ન હોય તો એ બધા વ્યાઈ ગયા અને પછી કાંઈ વિડીયો કંઈ ઉતાર્યો નહોતો હગાઈમાંથી વ્યાવ્યા ને ખાલી છોકરાઓ રમતા થાય એનો વિડીયો ઉતાર્યો ને કાંઈ વિડીયો ઉતાર્યો નહીં અને તડકો એટલે દઈ નાખે તડકાએ હાવ એટલે હવામાં કાંઈ મજા નહીં ને એમાં પાછું રાબિયાની હતી તો ડાયસું ભરીને પછી વહી ગઈ હતી એના ઘરે ડાયસું ભરીને ને આવીને ડાયસું એવું રહેવું એવું હતું ને હા વાસ તો કંટાળી ગયા તડકાના હિસાબેથી ને અત્યારે જો અમારે અહીંયા નીચે તો એટલી ગરમી થાય ને એટલી થાય ને જો હું આખી પલળી ગઈ છું હું આવીશું રાંધવા જો મારે શાક સડે છે દેખાય છે જો શાક થાય છે અને હવે હું રોટલી બનાવવા મળું છું ફટાફટ રોટલી કરી નાખું ખાવાવાળા ઇન ને તી એવી રીતે છે તો સારું હાલો હું કરી નાખું ને પંખો ચાલુ કરું વિડીયો ઉતારો નતો ને તો પંખો ઘડીક વાર બંધ કર્યો અને હવે હું બનાવવા મળું રોટલી લોટ બાંધી દઉં તો માંડવી શેકાય છે રોટલી થઈ ગઈ માંડવી શેકું છું ખાઓ મળો इधर देखो तपेला में खाते हैं कितना बड़ा वाटका है આ બાજુમાં ડુંગળીના પોતરા પડ્યા હોય તો બીજું કોઈ પોતાને ડુંગળીનું શાક કર્યું છે ખાઈ પીને ઉપર વહી આવીશું અને હવે છે ને હું બેહીશ કટિંગ કરવા થોડું કટિંગ બાકી છે કટિંગ કરવાનું છે અને વિડીયો એડિટિંગ કરવાનો છે આજ તો વિડીયો મૂકીશ એટલે વિડીયો એડિટિંગ કરવાનો છે તો આપણે આ બ્લોગ તો અહીંયા સુધી જ તે કેમ કે સગાઈનો બધો હતો કે નહીં એટલે જેવડો થાય એવડું તો આ બ્લોગ અહીંયા સુધી આ વિડીયો અહીંયા સુધી તે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર જોરથી મારું કે ધીમેકથી મારું જોરથી મારું કે ધીમેકથી મારું